અપરાધી કોણ છે રે જેને ભજન ના ભાવે ભજન ના ભાવે એને ઊંઘ ઘણી આવે ભજન ના ભાવે એને ઊંઘ ઘણી આવે એવો અપરાધી કોણ છે રે જેને ભજન ના ભાવે એવો અપરાધી કોણ છે રે જેને ભજન ના ભાવે ભજન વિના ભૂતળ ભાર વહે છે ભજન વિના ભૂતળ ભાર વહે રે ગદ્દાની પીઠ ઉપર ઘોડ છે રે જેને ભજન ના ભાવે ભજન ના ભાવે ભજન ના ભાવે એને ઊંઘ ઘણી આવે ભજન ના ભાવે એને ઊંઘ ઘણી આવે એવો ભાગીઓ કોણ છે રે જેને ભજન ના ભાવે એવો ભાગ્યો કોણ છે ભજન ના ભાવે સંત મહાપુરુષો કીધું કે એવો અભાગ્યો કોણ છે કે અભાગ્યા કયો જીવ છે કે એને ભજન ન ભાવે કેમ કે આ માતાના ગર્ભમાં ભક્તિ કબૂલીને આવ્યો છે માતાના ગર્ભમાં એને બહુ વેદના થતી હતી નરક જેવું લાગતું હતું કે હે ભગવાન એકવાર તું મને અહીંથી છોડ તો ફેર આજ તારું ભજન કરી અને હું તારું સ્વરૂપને પામી જઈશ ફેર આ રસ્તે નહીં આવું એટલે એના માટે કીધું છે કે આવ્યા કોલ કરી ગયા અહીંયો ફરી જમ રાજાના તેડા આવ્યા ગોવિંદના ગુણ ના જેમ કે માના ગર્ભમાં આપણે કોલ કરીને આવ્યા છે કે ભજન કરીશ હું પણ ઓય આઈને બધું ભૂલી ગયા ઓય આઈને મારું તારું ઈર્ષાન ખોદણી નાગીન પાસી પછી એમાંથી નવરાઈ જ ન મળતી ભજનની તો વાત જ ચો આવે કોઈ સારી વાત કોઈ અને બસ મોડું જ થાય છે સવારે ઉઠ્યાથી તે હોજ ઉજી મોડું થાય છે અને મોડું થાય છે પણ એને જો જવું છે એ પછી ખબર નથી હવે એ ખબર હોત કે અમારે આ જગ્યાએ જવું છે તો ઠીક છે પણ એ ખબર નથી તો આ તો મહાપુરુષો રાત દિવસ જાગરણ કરી અને આ જીવને જગાડવા માટે ફરે છે પણ આપણી ઊંઘ ઉડતી આ મહાપુરુષો કેટલી સુંદર સુંદર વાણીઓ બોલ્યા અને કેટલા દૂર દૂરથી ગાડીઓ લઈ લઈને આવ્યા છે આવો કોઈ કમાવા માટે નથી આવ્યા હા કે કોક જીવ જાગી જાય તો એનું પરમારથ થશે એના માટે આવ્યા છે અને તો આપણે તો કોઈ કદર જ નથી એના કે આ ભક્તો તો બધા નવરા છે એનું ઊંઘ નહીં આવતી એટલે આવે છે ના એવું નથી આ એમને કોક જોણ્યું છે ને એ આપણું જણાવવા માટે આવે છે તો વધારે બોલવું નથી કેમ કે અમુક ટાઈમે કડવી વાણી થોડી છે ને કડક પડે પણ બોલાવો હે અખંડ નામનો સ્મરણ થાય છે રે અખંડ નામનો સ્મરણ